અરે આજ તો ગામ કાનિયાડના મેળામાં નકરું માણા 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 બોલો કે પગ દેવાની જગ્યા નહીં. તો રામ રામ મિત્રો, હું તમારો પ્રિય મોજીલા ભાઈ. મને આજ ખબર પડી કે ગામ કાનિયાડ ઝાપડા દાદીની જગ્યામાં બહુ મોટો મેળો જામ્યો અને પછી હું અમે તો અમારા હેલિકોપ્ટરમાં વાયડી પરજાને બેહારીને હેલિકોપ્ટરને 8મા ગિયરમાં નાખીને ઉપાડ્યું. લાટાપટ્ટા 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 લાટાપટ્ટા. ये हंस रहे हलकट हंस. પછી હું અમે તો રમાટીએ ગામ કાનિયાડ પહોંચી ગયા. પણ અહીંયા તો એટલા માણા આવ્યા હતા ને ગામ કાનિયાડની બજારો રસ્તા સકા જામ થઈ ગઈ. ये क्या हो गया? પછી અમે માંડ હેલિકોપ્ટર પાર્કિંગ કર્યું ત્યાં અમારા ભાઈબંધ ભેગા થઈ ગયા. બીકે સાઉન્ડ બોટાદ મુકેશભાઈ મળી ગયા છે. अच्छा અને પછી અમે ત્યાંથી ઉપડ્યા ગાય ઘા ઝાપડા દાદાની પરસાદી લેવા. તા તો અમને બીજા ભાઈબંધો ભેગા થઈ ગયા. કાનિયાડ મેળામાં ભાઈબંધો ભેગા થઈ ગયા છે. જો એમની મોજ. પણ તમે આમ જોવો તો ખરા ગામ કાનિયાડ ઝાપડા દાદાની જગ્યામાં મોટો જબ્બર ફુગો વાદળમાં ટીંગાડી દીધો. કાનિયાડના મેળામાં હળોવાળા ભાઈબંધો ભેગા થઈ ગયા છે. અને પછી અમે પહોંચી ગયા પરસાદી લેવા. પણ અહીંયા તો ઝાપડા દાદાની જગ્યામાં એટલું માણસો પરસાદી લેવા આવેલું ને કે વાત ન પૂછો. પણ મારા વાલા મિત્રો, હાસી સેવા તો આવડા લોકોની જ છે કે ગમે એ કાઉન્ટરે પરસાદી ખૂટી જાય એટલે તાત્કાલિક ધોરણે ટ્રેક્ટરના ટોલા ભરીને પોગાડી દે. ये बड़ी अच्छी बात कही आप. પણ અહીંયા તો સ્વયંસેવકો કામ કરવા વાળા એટલા હતા ને કે આટલું બધું પબ્લિક હોવા છતાંય પરસાદી લેવાનો વારો બધાનો ઘાએ ઘા આવી જતો તો બોલો. એકે વ્યક્તિ પરસાદી લીધા વગરના નહોતા જાત. અને પછી અમે બધાએ ડીશ ઉપાડી અને કાઉન્ટરે જઈને ઝાપડા દાદાની પરસાદી લીધી અને શાંતિથી બેઠા ખાધી. તા આવડા ભાઈબંધો કે અમને તમારા વિડીયોમાં હારવાર લઈ લીજો ને મેં કીધું હાથ ઉષા કરવા માંડો એટલે આજ બધાને વિડીયોમાં લઈ લેવા છે. પછી મેં કીધું વિડીયોને લાઈક કરી દીજો નકર પાછા તમે બધા વાંઢા રહેશો. અને પછી પરસાદી લઈને અમે પહોંચી ગયા મેળામાં. અરે પણ જ્યાં જોયું ને નકરા માણા બોલો કઈ બાજુ જવું ને કઈ દસ પૂછે ને. એમાં એક બે નાનકડી છોકરીને લઈને ડ્રેસના કાપડ વેચવા આવેલા. આવી જાવ ડમરૂ વગાડવા. कौन है ये लोग? લઈ જાવ ડ્રેસના કાપડ. અને પછી મેં તો વાયડી પરજાને મોજ કરાવવા હાટું લેમ્બોર્ગિનીમાં બેહારી દીધી અને પછી સકાવી. અને પછી વાયડી પરજાને મેં BMW માં બેહારી. તા તો મારા બેટા મેળામાં બધાય સામું જીભડા કાઢવા મીઠા. મેં કીધું એટલે આ તમારી વાયડાઈ બંધ કરો નકર તમારા બાપ તમારા બોથાલા કોક ભાંગી નાખશે. અને વળી પછી વાયડી પરજાને હાવ મફતમાં જમ્પિંગ ઝૂલામાં કરાવી દીધા. તા તો મારા બેટા ઉલ્લી ને પડે બોલો. તો મારા બેટા ઠાકતા જ નતા ને પછી કે હવે અમારે હવા ભરેલા બાબલામાં લહર પાટીઓ ખાવી છે. મેં કીધું આને ભારે કરી, આ તો અમારે સગડોળમાં બેહે એવાય પૈસા નહીં વધવા દે. પણ આ તો વાયડી પર જશે અવળી હાલે તો આ નકર બાવળી આમ ઘા. અને પછી વાયડી પર જા મોટો જબર દરિયો ભાળી ગયો અને મને કે બાપા હવે અમાર દરિયામાં હુડકા હાંકવા છે. પછી હું બધાની નજર સામે હુડકાની બગડા સટી બોલાવી. મેળામાં ભેગા થઈ ગયા છે. પછી વાયડી પરજાનો વારો પૂરો થયો અને હવે અમારે મેળામાં મોજ કરવાનો વારો ચાલુ થયો. अभी मजा आएगा ना भिड़ो. પછી અમે પહોંચી ગયા મોટા સગડોળે. તા તો ના અમારી જેવા બીજા માણસો કાગળિયાના કોથળા લઈને સગડોળના ડોલસામાં બેસી ગયેલા બોલો. કાગળિયાના ડટ્ટા પબ્લિક ઉપર ઉડાડે. અને પછી અમે ટિકિટો લઈને સગડોળમાં બેસવા ગયા. તા તો એક ભાભા આડા ઉતર્યા, મને ટિકિટો ગણવા જો તમે બધા મફત્યા છો કાંઈક મફતમાં ગરી જતા ને. એ મોજીલાભાઈ લટાપટા કરતા ઉપડ્યા મોટા સગડોળમાં. આ બે ભાઈઓ તો પાકિસ્તાન થી મેળામાં પહોંચી ગયા. અને પછી અમે તો સગડોળમાં બેસી ગયા. મારું બેટું ઉપડ્યું લટાપટા. પણ હજી તો સગડોળના બે આટા ફર્યા ને તા તો ઉપરથી વરસાદ ચાલુ થઈ ગયો અને બધું પબ્લિક તો વિચારમાં પડી ગયું કે આ વાદળા નથી તો વરસાદ કેમ આવે છે. મેં કીધું ઘડી કેમ નામ ઉભા રહ્યો, હમણે સગડોળ સકાવે ને એટલે મોટા કરા હોય તેમ પડશે. બસ હવા નીકળ ગઈ. પણ તમે આમ જોવો તો ખરા કાનિયાડ ગામમાં મેળો કરવા એટલા લોકો વિદેશથી આવેલા ને તો નકરા માણા બોલો કે પગ મૂકવાની જગ્યા નથી. ભાઈ
मारो मुझे मारो मारो मुझे मारो मारो नहीं ये मजाक हो रहा है एक सेकंड यार બધાય મેળો કરવા આયા છે, બહુ મજા આવી ગઈ. कौन है ये लोग कहाँ से आते हैं અને મને તો આખા મેળામાં બધા દેકરિયા જ ભેગા થયા, પણ મારી બેટી મજા બહુ આવી. कैसे कैसे लोग रहते हैं यार यहाँ पर અને એક ભાઈ તો મેળામાં બે હાથે લોખંડની પાઇપ પકડીને ટીંગાતા. મેં કીધું આ ભાઈ કેમ ટીંગાય છે? તા મને કે તમે 50 રૂપિયા આપીને 2 મિનિટ ટીંગાવ ને એટલે તમને 2000 રૂપિયાનું ઇનામ મળે. તા તો પ્રત્યેકના ખિસ્સામાં 50 રૂપિયા પડ્યા હતા ને તા કે મારે 2000 રૂપિયાનું ઇનામ લેવું છે, પછી આપણે મેળામાં મોજ કરીશું. અને પછી પ્રત્યેક 2000 રૂપિયાનું ઇનામ લેવા હાટું ટીંગાણો, પણ ખાલી 1 મિનિટ થઈ ને તા તો હેઠો હોતેંગ પડ્યો. તમારી જાતના સાલા ખદડાવ. અને પછી ગામ ખંભાળા વાળો અમારો નિકુલ ભાણો ટીંગાણો. મને કે મામા આ 2000 રૂપિયાનું ઇનામ તો મારે જ લેવાનું છે. હવે તમારી સિસ્ટમ ને કહી દીજો ભાઈ આવે. પણ આ તો અમારો ભાણો છે હો, મૂકે નહીં. એટલું સહન કર્યું ને તે 1 મિનિટ ને 20 સેકન્ડ થઈને તા તો એનાય દાંડિયા ડોલ થઈ ગયા. ये क्या हो गया? કોડકાવાળા ભાઈઓ કાનિયાડના મેળામાં ભેગા થઈ ગયા છે, બોલો આપણા દાદાની. ए रहा नहीं जाता વાળની વાળા હો. રાજપરા વાળા છે હો, મેળામાં આવ્યા છે, કાંઈ નો ઘટે. वाह क्या सीन है, वाह क्या सीन है. પાળિયાદ વાળા કાનિયાડ મેળામાં ભેગા થઈ ગયા છે, બહુ મજા આવી. પણ અમે મેળામાં બહુ મજા કરી. પછી અમે અમારું હેલિકોપ્ટર લઈને ઘરે ઉપડ્યા તા તો અમારા ફેન ફોલોવર હેલિકોપ્ટર હારે ટીંગાઈ ગયા. મને લઈ લીધો ભેગો. बड़े खतरनाक लोग हैं પણ ટ્રાફિક દુનિયાનું હતું અને અમારું હેલિકોપ્ટર ટ્રાફિકમાં હલવાઈ ગયું. પણ સ્વયંસેવકોની સેવા બહુ સારી હતી એટલે અમારું હેલિકોપ્ટર ધીમે ધીમે કટાવી નાખ્યું. તો હાલો મિત્રો, આપણે આવીને આવી મોજ કરતા રહીશું અને તમને હસાવતા રહીશું. અને તમે પણ આ મેળામાં આવ્યા હોય તો લાઈક કરી દીજો, કોમેન્ટ કરી દીજો. અને તમને આ વિડીયો જોવાની મજા આવી હોય ને તો પણ લાઈક કરી દીજો અને કોમેન્ટ કરી દીજો. બાકી અમારું હેલિકોપ્ટર હવે ઘર લગન ઊભું ન રહે. લટપટા 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 લટપટા.